મિત્રો, ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી હોય તો એ સમસ્ત કોળી અને ઠાકોર સમાજની છે. તો બગદાણા જેવા વિવાદની ફરી એકવાર શરૂઆત થઈ છે. બોટાદની અંદર પ્રવીણભાઈ મકવાણા પ્રવીણભાઈ કોળી સાથે પણ જેવી રીતે નવનીત બાલદિયા સાથે ઘટના ઊભી થઈ હતી બગદાણાના સરપંચ ઉપર, એવી જ રીતે બોટાદમાં પણ પ્રવીણભાઈ મકવાણા કોળી સમાજમાંથી જે સરપંચ છે તેમની સાથે આ ઘટના ઊભી થઈ છે. અને આ ઘટના ઉપર પિન્ટુભાઈ કોળી, ચિરાગભાઈ ઝાલા અને નવનીત બાલદિયા શું બોલ્યા છે, કેમ કે અત્યારે જે કોળી સમાજના યુવાનો સાથે જે ઘટના અવારનવાર બની રહી છે અને એમાં ખાસ કરીને સરપંચો સાથે, એના ઉપર પિન્ટુભાઈ કોળી અત્યારે ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે. અને મિત્રો જોવા જઈએ તો એક પણ રાજકારણમાં એક પક્ષમાં જ્યાં વગર પિન્ટુભાઈ કોળી, ચિરાગભાઈ ઝાલા અને નવનીત બાલદિયા અત્યારે કોળી સમાજ માટે આગળ આવ્યા છે. પણ જે અવારનવાર કોળી સમાજના યુવાનો સાથે જે આ અસામાજિક તત્વો જ્યારે જે ઘટના ઊભી કરવામાં આવે છે, અને અત્યારે પણ જે બગદાણાની અંદર માયાભાઈ આહિરના દીકરા એટલે કે જયરાજ આહિર દ્વારા જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, એવી જ રીતે બોટાદની અંદર પણ પ્રવીણભાઈ મકવાણા, પ્રવીણભાઈ કોળી સાથે એવી જ રીતે ઘટના ઊભી થઈ છે. અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે, એવી જ રીતે અત્યારે પિન્ટુભાઈ કોળી સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યો છે, જેમાં એવું કહેવા માગે છે કે કોળી સમાજના યુવાનોને આ લોકો કેમ ટાર્ગેટ કરે છે. મિત્રો, જેવી રીતે બગદાણાની અંદર પિન્ટુભાઈ કોળી નવનીત બાલદિયાને સપોર્ટ કર્યો હતો અને ન્યાય અપાવ્યો હતો, એવી જ રીતે બોટાદના સરપંચ સાથે પણ ન્યાય અપાવવા માટે અત્યારે મેદાનમાં આવ્યા છે. પણ શું મિત્રો, ખરેખર આ ન્યાય ક્યારે મળશે? અને ન્યાય મળતાની સાથે 10-15 દિવસ કે 20 દિવસની અંદર આરોપીઓ છૂટી જાય છે અને કોળી સમાજના લોકોને ન્યાય તો મળે છે, પણ ફક્ત ને ફક્ત જે આ લોકોને દેખાડવા માટે ન્યાય મળે છે. આ ઉપર પિન્ટુભાઈ કોળી અત્યારે ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે અને મેદાનમાં આવી ચિરાગ ઝાલા, નવનીત બાલદિયા પણ તેમની સાથે છે. પણ ખરેખર આ કોળી સમાજના યુવાનો સાથે આવી ઘટનાઓ શા માટે ઊભી થાય છે, એના ઉપર સવાલો ઊભા થયા છે. બગદાણાની અંદર જે 1 મહિના જેટલો સમય લાગ્યો અને 1 મહિના સમય બાદ જ્યારે આરોપીને સજા થઈ અને 20 કે 15 દિવસની અંદર ફરી એકવાર આરોપીઓ છૂટી જાય છે, તો બોટાદની અંદર પણ જે પ્રવીણભાઈ મકવાણા સાથે જે ઘટના બની છે એમાં પણ એવું જ થવાનું છે. કેમ કે જે પિન્ટુભાઈ કોળીનો અત્યારે એક વિડીયો વાયરલ થયો છે, એની અંદર એવું કહેવા માગે છે કે કોળી સમાજના યુવાનો સાથે અવારનવાર આવી ઘટના બને છે અને જે કોળી સમાજને ફક્ત ને ફક્ત લાલચ આપી કે 10-15 દિવસ આરોપીને જેલમાં રાખી અને છોડી દેવામાં આવે છે. તો આ બધું ફક્ત ને ફક્ત કોળી સમાજના યુવાનો સાથે થાય છે. તો અત્યારે જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો જુઓ, અને આ વિડીયો જોવા બાદ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી ફેસબુકની અંદર જોતા હોય તો વિડીયોને આપણે પેજને ફોલો કરો, અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ. જય માન દાદા, જય વિલનાથ. સૌપ્રથમ તો સોશિયલ મીડિયાના તમામ મિત્રોને પિન્ટુ કોળીના નમસ્કાર. મિત્રો, ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી હોય તો એ સમસ્ત કોળી અને ઠાકોર સમાજની છે, જેની અંદર કોળી સમાજને જ ખાવાનો આવે છે. એ પણ બધા જાણતા દેશો, કારણ કે બોટાદની અંદર એ પહેલા પણ 2 દિવસ અગાઉ પણ પ્રવીણભાઈ નામના હવે પ્રવીણભાઈની વાત કરીએ તો એની અંદર વાત એવી છે કે જે તાલુકા પંચાયત એ લડ્યા એની અંદર અમુક અસામાજિક તત્વોને એવું હતું કે અમારા બાપની પેઢીઓ હાલે, એટલે કે કાયમિક માટે અમે ત્યાં ડેલિગેટ ચૂંટાઈએ, એક પ્રતિનિધિ તરીકે ચૂંટાઈએ. પરંતુ બોટાદની અંદર કોળી સમાજની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણની અંદર છે,